जय माताजी मित्रों અને બધાને દિવાળીની શુભકામના। તો આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે માછલાનો। તો હજી તો આપણે બહાર ગામથી આવેલા છે ને હમણાં ઘરે જઈને કપડાં બદલાવીને પછી આપણે જાય આપણે નદીની મુલાકાત લઈ શું આવે છે। તો બન્યા રહેજો વિડીયોમાં। ચાલો ફાઇનલી મિત્રો આપણે હજી વસ્તુની તૈયારી કરી લીધી છે। તો હવે આપણે પાઇપ બાજુ જાય તો બન્યા રહ્યો વિડીયોમાં। આગળ જઈને આપણે જોઈ કેટલા માછલા આવે છે। ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે આપણી પાઇપની મુલાકાત લેવા। તો હવે આપણે જોઈએ આગળ જઈને કેટલા માછલા બાંધે છે। તો આ છે આપણી પાઇપ, આ આપણી પાઇપ છે। અટાણે થોડુંક પાણી વધી ગયું છે કેમ કે એક પાટિયું ખોલું છે એટલે। તો એ આપણે ટ્રાય મારી જોઈએ શું થાય છે। લગભગ તો થાલા નહીં જાય। ફાઇનલી મિત્રો આપણે પટ્ટીયું બટ્ટીયું પથારી દીધી છે। તો ઘડીક વાઇટ જોઈ એટલે ઘડીક નહીં પણ 3-4 વાગ્યા સુધી વાઇટ જોવી જોઈએ। પછી એ ભગવાન ક્યાં જુલુમ હે આપણે પટ્ટી જોવા જાય એમાં શું લાગે છે। તો બન્યા રહેજો વિડીયોમાં। તો આપણે પછી બતાવી કેટલા માછલા લાગ્યા છે। A few moments later. ફાઇનલી મિત્રો આપણે પટ્ટી જોવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે આવ્યા હતા તો દી આ બાજુ હતો અને અટાણે દી આ બાજુ આવી ગયો છે એટલે લગભગ 2-2.5 જેવું થવા આવ્યું છે। તો હવે આપણે ઝાડ જોઈ લઈ શું માછલા લાગ્યા છે। અભી મજા આયેગા ના ભીડો। ફાઇનલી મિત્રો આપણે ઝાડ બાર ખાલી દીધા। ઝાડમાં કાંઈ આવ્યું નથી એટલું બધું। એકાદું પાટિયું કંઈક 2-3-4 જીનકા આવ્યા છે કેમ કે અમારા ડેમનું પાટિયું ખોલું છે ને તો ઝારું બધી તણાઈ ગઈ હતી। આમ હું ફટાટ થઈ ગઈ એટલે માછલું ન બાંધે એમાં પટકાઈને પાછું વળી ગઈ। આપણે જેટલા આવ્યા છે એટલા તમને બતાવી। ગજબ બેઇજ્જતી હે। જો આપણે ઝાડમાં જો આટલા જ આવ્યા। પટ્ટી તણાઈ ગયેલી એના હિસાબે પાટિયું બંધ થાય પછી કંઈક ભેગું થાય જ। ये भगवान क्या जुलुम આપણે જો એટલા માછલા આવ્યા છે બહુ જાજા આવ્યા નહીં। તો મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।